વિદુર નીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વિદુર નીતિના અત્યાર સુધીમાં આપણે 17 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 18મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। હે ભાઈ, જરા સમજો તો ખરા, એકલું વૃક્ષ ગમે તેવું મોટું અને મજબૂત હોય છતાં પ્રચંડ પવનથી પડી જાય, નાશ પામી જાય। પણ જો સમૂહમાં હોય, ભેગા હોય તો વાંધો ન આવે। તેમ બધા ભેગા રહો, દુશ્મનો કંઈ કરી શકશે નહીં। નહીં તો તમે એકલા પડી જશો। યુદ્ધની આંધી આવશે ને જો સાથે હશો તો એકબીજાને મદદરૂપ થશો, રક્ષણ થશે ને પોષણ થશે। નહીં તો ગમે તેવા બળવાન કે ગુણવાન હોય તો પણ બીજા પરાભવ કરે છે। એક વખત સ્વામિનારાયણ ભગવાને સભામાં દ્રષ્ટાંતથી આવો જ ઉપદેશ આપ્યો હતો। એક મજબૂત લાકડી મંગાવી અને સભામાંથી એકને ઊભો કરીને કહ્યું, આને ભાંગી નાખો। તો તેમણે ભાંગી નાખી। પછી લાકડીનો ભારો બાંધી સભામાંથી મજબૂત ઊભા કર્યા અને તેને ભાંગવાનું કહ્યું, તો 2-4 જણાથી પણ તે ભારો ભાંગ્યો નહીં। પ્રભુ કહે, જુઓ, તમે ભક્તો સંપ રાખશો, સાથે રહેશો, એકબીજાને મદદ કરશો તો અંદરના કામ ક્રોધાદિ કે બહારના કોઈ શત્રુ તમારો પરાભવ નહીં કરી શકે અને તમે બચી જશો। પવન દીવાને ઠારી નાખે પણ મોટી જ્વાળાને મદદ કરે, તેમ ઝાઝાને અનેક પ્રકારે બળિયાઓ મદદ કરે છે। જે જ્ઞાતિમાં, કુટુંબમાં, પક્ષમાં કે સંસ્થામાં કે રાષ્ટ્રમાં એકબીજાને મદદ કરે, રક્ષણ કરે, સહકાર આપે, તે બધા જેમ સરોવરમાં કમળ વધે તેમ વધે છે। એકબીજાના કામ થઈ જાય છે ને તે પણ સરળતાથી। હે ભાઈ, જે નિરોગી છે અને આજીવિકાની ચિંતા નથી તે સુખી છે। આ જગતમાં કેટલાયને અનેક પ્રકારના રોગો હોય, ખોડખાપણ હોય, ઘણાને ખાવા ન મળતું હોય, પહેરવા કપડું ન હોય, રહેવા આશરો ન હોય, એને બદલે જેને આ બધું હોય તે સુખી છે। ભક્તિ કરવા હૃદય અને સમજણ દીધી। ભક્તિયોગ એટલે સમજણ। વિદ્યા માટે મસ્તક દીધું એટલે જ્ઞાનયોગ। ક્રિયા કરવા હાથ દીધા। આપણને ભગવાને ઘણું દીધું છે સુખી થવા માટે, તો તેનો સદુપયોગ કરવો। જે સ્વભાવો અને કામાદિ દોષોથી પીડાય છે તેને બધું હોવા છતાં સુખ મળતું નથી, સુખ લઈ શકતા નથી, માટે દોષો છોડીને નિર્દોષ થાવો। જેને ચિંતા, ટેન્શન હોય ને પછી ડૉક્ટર પાસે જાય, ગોળીઓ આપે, ફોટા પડાવે, કાર્ડિયોગ્રામ કઢાવે, સીટી સ્કેન કરાવે, MRI કરાવે, પણ એમાં કાંઈ ન આવે। તેના મશીનો હજુ શોધાયા જ નથી। પછી ડૉક્ટરો કહેશે, ફોટા બધા નોર્મલ છે, ટેન્શન ઓછું કરો, ચિંતા ઘટાડો। તમે અને દુર્યોધનને પાંડવો સંતાપો છો, તેથી તમને સંતાપ છે। સંતાપ એટલે વિશેષ તાપ। શકુની વગેરેએ કપટથી જુગાર રમી પાંડવો પાસેથી બધું લઈ લીધું। સભામાં દીકરાની વહુની સાડીઓ ખેંચે છતાં તમે અટક્યા નહીં। હવે તો અટકાવો, રોકો
આ દુર્યોધન તમારો દીકરો નથી, પણ તમારું પાપ છે. ગૃહસ્થોને ઘેર ડાયા દીકરા દીકરીઓ હોય તે પુણ્ય રૂપે છે, નહીં તો પાપ રૂપે છે તેમ કહેવાય. કપટથી મેળવેલ લક્ષ્મી ટકશે નહીં અને સુખ પણ આપશે નહીં. તમારા દીકરાઓ પાંડવોનું રક્ષણ કરે અને પાંડવો તમારા દીકરાઓનું. તમારો શત્રુ એ પાંડવોનો શત્રુ અને પાંડવોનો શત્રુ એ તમારો શત્રુ. તમારો મિત્ર એ પાંડવોનો મિત્ર અને પાંડવોનો મિત્ર એ તમારો મિત્ર. એમ રહો અને દીકરાઓને કહો, જો કાંઈ ફેર પડે તો. ભાઈ, વનથી સિંહની શોભા અને રક્ષણ છે, તેમજ સિંહથી વનની શોભા અને રક્ષણ છે. એકબીજાઓના પૂરક છે. એક સિક્કાની બે બાજુ સમાન છે. વન છે તો સિંહ છે અને સિંહ છે તો વન છે. હે ભાઈ, જે ગરીબ, સીધા, સરળ, નબળા, ભોળા માણસોને દબાવે, હેરાન કરે, એ બળ નો કહેવાય. ભીષ્મ પિતાએ યુધિષ્ઠિર રાજાને કહ્યું, જો તું ગરીબને દુખવીશ તો તું વંશ સહિત નાશ થઈ જઈશ. તમે કુળના વડીલ છો, રાજા છો, બધા તમારે આધીન કહેવાય. સમજાવીને હુકમ પણ કરો, હજી બગડ્યું નથી. પાંડવો બાળકો છે, વનવાસ વખતે ખૂબ દુઃખી થયા છે, એની ઉપર દયા રાખીને પણ કંઈક આપો. પણ ધૃતરાષ્ટ્ર મમતાને વશ થયા હોવાથી કંઈ બોલતા નથી ને મમતાને આધીન છે. તેનો ધર્મ, ફરજ, કર્તવ્ય નાશ પામે છે. તે બીજું જોઈ શકતા નથી, તેને કાંઈ અસર થતી નથી. તો અહીંયા વિદુર નીતિનો 18મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 19મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.